કોઈએ ગભરાવાની જરૂર નથી। મેં તમને પહેલાં પણ કીધેલું છે કે જેટલા આપણા પ્રશ્નો જે રહેલા છે ખોટા પડશે એટલું જ એ શું કરવાનું છે તો કે એ આપણી જે મહેનત છે એ મહેનતને ક્યાં લઈ જવાનું છે, સિલેક્શન સુધી લઈ જવાનું છે। એટલું યાદ રાખજો। પ્રશ્નો ખોટા પડે તો એનાથી આપણે ગભરાઈ જવાની જરૂર નથી, પણ એમાંથી શીખવાની જરૂર છે કે આ ક્વેશ્ચન હવે મારાથી ભૂલાઈ ગયો છે, ખોટો પડી ગયો છે, તો આ જિંદગીભર મને યાદ રહી જવો જોઈએ, જીવમાં ઉતરી જવો જોઈએ, એનું આપણને ખોટું લાગી જવું જોઈએ। ક્લિયર છે? તો જ આપણે શું મેળવી શકીશું વિદ્યાર્થી મિત્રો? સિલેક્શન મેળવી શકીશું। અને તમે જ લોકો શું કરશો? ઓફર લેટર લઈને અમારી સાથે આવશો સુગ એકેડેમીના આંગણે, અને તમારું શું કરવામાં આવશે? ભવ્ય સ્વાગત કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો। અને તમારા મમ્મી પપ્પા કેટલા ખુશ થશે એ તો વિચારો। જેવું તમારા હાથમાં ઓફર લેટર રહેલો હશે તો કેટલા આનંદિત થઈ જશે। એટલે એમના માટે મહેનત કરવાની છે આપણે, બીજા કોઈના માટે મહેનત ના કરીએ તો બધું છોડી દો। મા બાપ માટે પહેલાં આપણે મહેનત કરી લેવાની છે। એમને આપણે એવું જીવન જીવડાવવાનું છે કે ભાઈ આપણને એ લોકોએ કોઈ દિવસ જીવનમાં તકલીફ નથી પડવા દીધી, તો હવે ભવિષ્ય એમનું આપણે સાચવી લેવાનું છે, એમને આપણે તકલીફ પડવા દેવાની થતી નથી। ક્લિયર?